તથા આંગણવાડીમાંથી પધારેલા બહેનો, આરોગ્યમાંથી પધારેલા સ્ટાફ, જેઠવાભાઈ, તાલુકા પંચાયતમાંથી નવલભાઈ તથા ગોવિંદભાઈ અને અન્ય સૌ મિત્રો, આજે આપણે ખાસ તો ગાંધી જયંતિ, ગાંધીજીનો જન્મદિવસ છે અને છેલ્લા 5 વર્ષથી આપણે સ્વચ્છતા અભિયાન કરી અને ઉજવીએ છીએ અને આપણા ગામની અંદર પણ ભૂતકાળમાં આપણે સફાઈનું આયોજન કર્યું હતું, પણ હવે આપણે બધા સફાઈથી જાગૃત થઈ ગયા છે. તો હવે જેમાં જાગૃતિ નથી ને એ કામ આપણે કરવાનું છે. તો એના માટે સફાઈમાં ખાસ એક મહત્વનો જે મુદ્દો છે એ પ્લાસ્ટિકની ઝુંબેશ છે. કારણ કે પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે વર્ષો સુધી પણ આપણે એને જમીનમાં દાટીએ તો પણ એનો નાશ થતો નથી, કે સડતું નથી. તો પ્લાસ્ટિક મુક્ત કઈ રીતના ગામને કરવું એ છે. બીજું 15માં જે નાણાં પંચ છે એની અંદર જે આવેલી જે જોગવાઈઓ છે એ આપણે બધાને મળી રહે એ બાબતે આપણે બધા સભાન થઈએ. અને જો કે આપણા ગામની અંદર ગટરના કામ, નળના કામ, શાળાની અંદર બ્લોકના કામ, આપણા રસ્તાના કામ એ બધા ચાલુ જ છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીએ. જો કે આપણો બાબરકોટનો બાજરો છે ને એ પ્રાકૃતિક ખેતી છે એટલા માટે જ વખણાય. બાકી આખા ગુજરાતમાં ને આખા દેશમાં બાજરા તો થાય જ છે, પણ બધા ભરપૂર માત્રામાં રાસાયણિક દવાઓ નાખે છે. એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવા માટે આજના દિવસે ખાસ આપણે જાગૃતિ લાવીએ. બીજું, એલઈડી બલ્બ આપણે લગાવીએ જેથી કરીને વીજળી છે એનો ઓછો ઉપયોગ થાય. અને જેમ જેમ આપણે દિવસે ને દિવસે વસ્તી વધતી જાય એમ મકાન પણ વધતા જાય, અને મકાન વધતા જાય એટલે લાઇટનો ઉપયોગ છે ને એ વધતો જાય. તો ઉત્પાદન છે ને એના કરતાં અત્યારે વપરાશ વધી ગયો છે. એટલે જેમ બને એમ એલઈડી બલ્બ અને ઓછો પાવર લેતા કરીને આપણે વધુ માત્રામાં વીજળી છે ને એનું બચત કરી શકીએ. અને પ્લાસ્ટિક મુક્ત ગ્રામ કરવા માટેની એક યોજના સરકારે એક આખી ઝુંબેશ ઉપાડી છે. કે આખું જે અમને શરૂઆતમાં પહેલા શાળામાં એવું કર્યું હતું કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત શાળા એમ, એટલે અમે છોકરાઓને કહેતા કે ભાઈ બબલા લાવતા નહીં. છતાં પણ છોકરાઓ સમજે નહીં તો અમે એવું કીધું કે તમારે છે ને ટિફિનમાં બબલું નાખી દેવાનું, પછી ટિફિન લઈને આવવાનું, પ્લાસ્ટિક અહીં નહીં લાવવાનું. છતાં પણ ઘણા છે ને છોકરાઓ સમજતા નથી. હવે અહીં આપણે આખા ગામની વાત કરી છે કે પ્લાસ્ટિક મુક્ત ગામ, જે આદર્શ ગામની પરિભાષામાં જે ગામડાઓ આવી ગયા છે એને તો પ્લાસ્ટિક મુક્ત ગામના બેનરને લાગી ગયા ને એની સ્પેશિયલ ગ્રાન્ટો પણ આવે છે. તો આપણું ગામ પણ પ્લાસ્ટિક મુક્ત થાય. જેમ બને એમ આપણે પ્લાસ્ટિકનો કચરો આપણા ડસ્ટબિનમાં ઘરે જ નાખીએ અને પછી એને સળગાવી દઈએ, ક્યાંય દાટીએ નહીં કે ઉકળામાં ફેંકવા ન જાય. આ રીતના આપણું ગામ છે એ પ્લાસ્ટિક મુક્ત બની શકે. કારણ કે પ્લાસ્ટિક અત્યારે એક એવી વસ્તુ બની ગઈ ને જીવન જરૂરિયાતની, કે આપણે બજારમાં જઈએ ને તો એ થેલી નથી લઈ જતા, એટલે આપણે જબલામાં જ લઈને આવીએ. ને દૂધની થેલી લાવીએ તો એ પ્લાસ્ટિકમાં જોઈએ, અને દવા છે ને એ પણ પ્લાસ્ટિકનું જ રેપર હોય. તો એને આપણે યોગ્ય નાશ કરીને નિકાલ કરીએ, ગમે ત્યાં ફેંકી ન દઈએ, તો આપણું ગામ છે એ પ્લાસ્ટિક મુક્ત બની શકે. તો આવા બધા વિવિધ પ્રશ્નો જે છે એ આજની ગ્રામસભાની અંદર આપણે બધા એના વિશે વિચારીએ અને આનો પ્રચાર પ્રસાર થાય અને લોકો જાગૃત થાય. એના માટે થઈને આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. તો આ તકે આપણે બધા વિશેષ આનો પ્રચાર થાય એવી તકેદારી લઈ અને આજના દિવસે આપણે આ ગ્રામસભા છે એ અહીંયાથી હું મારું વક્તવ્ય અટકાવું છું. વિશેષ આપણે શપથવિધિ જે છે આપણે પોતપોતાના જગ્યા ઉપર ઊભા થઈ જશું અને આપણો જમણો હાથ છે ને એની હથેળી નીચેની બાજુ રહીને એ રીતના આપણે રાખશું. અને હું બોલું એ તમારે સૌએ બોલવાનું છે. અને આપણે આ શપથવિધિ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ. બસ આપણો હાથ આમ ભટકાઈ ન જાય ને એ રીતના આમ બસ ગોળ કરી દો. જમણો હાથ આગળ રાખવાનો છે ને હથેળી નીચે રાખવાની છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે રાષ્ટ્ર, સમાજ અને પરિવારના ઉત્કર્ષ માટે હું તમાકુ કે તમાકુની તમામ બનાવટોથી મારા જીવનને મુક્ત રાખીશ. મારું જીવન રોગમુક્ત, સુખી અને ઉત્તમ બનાવીશ. સાથોસાથ સમાજ પણ તમાકુના દૂષણથી મુક્ત થાય તે માટે મારું યોગદાન આપીશ. જય હિન્દ, જય ભારત.